હા હા. બધાને દેખાય છે ને? હા. આપણે શરૂ કરીએ. હા, કરો. હા, કરીએ. હા. આપણે આ 20મો અધ્યાય ઉત્તરાધ્યાય સૂત્રનો છે. અને આપણે પહેલા 4 સૂત્રમાં જોયું, 3 સૂત્રમાં, કે આત્મા અને દુનિયા, આત્મા અને બાહ્ય જગત, એ બંનેને જુદા કેમ સમજી શકીએ. એના માટે એને કહ્યું કે આત્મા શું છે અને જડ વસ્તુ, શરીર, દુનિયા, બહારના બાહ્ય દુનિયા અને અંતરંગ દુનિયામાં. અંતરંગ દુનિયામાં આત્મા, આપણું ચિત્ત, આપણી સુખ દુઃખની સંવેદના, આપણી કરુણા, આપણી ક્ષમા, આ છે. બહારના દુનિયામાં બધા સંસારના પદાર્થ છે, જે ઇન્દ્રિયોથી આપણે એને જાણીએ છીએ. અને ઇન્દ્રિયોથી બહારની દુનિયાને જે આપણે સમજ્યા છીએ, જાણીએ છીએ, એનું કારણ ખાલી એટલું જ છે કે આત્મા આ દેહ સાથે જોડાયેલી છે. જો આત્મા દેહ સાથે સંબંધિત ન હોય, કદાચ એક ક્ષણમાં મૃત્યુ થઈ જાય અને આત્મા નીકળી જાય શરીરમાંથી, તો પછી આ આંખથી ઇન્દ્રિયો તો છે, છતાં પણ એનો ઉપયોગ આપણે કરી નથી શકતા. કોઈ પણ મૃત શરીર આંખથી જોઈ ન શકે, કાનથી સાંભળી ન શકે, નાકથી શ્વાસ લઈ ન શકે, મોઢાથી સ્વાદ લઈ ન શકે. તો આત્મા અને શરીર, આ આપણે સાંભળીએ છીએ, પણ હવે આપણે અનુભવ કરવાનું છે. તો અનુભવ કરતી વખતે કેવી રીતે કરશે કોણ? તો એનું એક બહુ સુંદર એને ઉદાહરણ આપ્યું કે એક ઝવેરી છે, એને રત્નની પરીક્ષા છે. અને જેને રત્નની પરીક્ષા છે એવા ઝવેરી રાઢામણી વેરુલિયપ પગાવશે, રાઢામણી વેરુલિયપ પગાવશે, અમહગ ગયે હોઈ હું જાન એસુ. કે એક વૈડૂર્ય રત્ન છે, અને વૈડૂર્ય રત્નની જેમ જ, રાઢામણી એટલે રત્ન, વૈડૂર્ય રત્ન એની જેમ જ પ્રકાશે, પગાશે, પ્રકાશમાન છે. એની ચમક એક રત્નની ચમક અને એક મણીની ચમક એકદમ સરખી છે, ફરક નથી થતું. પણ જે જોહરી છે એ શું કરે છે? આ બંનેને બરાબર સરખી રીતે જાણે છે. એટલે એના માટે વૈડૂર્ય રત્નની જેમ ચમકના વાલ, ચમકીલા કાચના ટુકડા, એનું કોઈ મૂલ્ય નથી એના સામે. એક જોહરીના સામે બે વસ્તુ, રત્ન અને રત્ન જેવો ચમકવા વાળો કાચનું મણી, બે વસ્તુ જો રાખો તો સાધારણ વ્યક્તિને ફરક નહીં સમજાશે. એ રત્નના ભાવથી ઓલું કાચનું મણી ખરીદીને લઈ આવશે. પણ જે ઝવેરી છે, જેને રત્નની પરીક્ષા છે, એ વ્યક્તિ કાચના ટુકડાને ભલે ને એ વૈડૂર્ય રત્નની ચમકની જેમ ચમકતો હશે, તો પણ એને નહીં ખરીદે. એના સામે એનું કોઈ મૂલ્ય નથી. તો આપણા દૃષ્ટિમાં એક પરખ છે. આપણને ખબર છે સત્ય શું છે, અસત્ય શું છે. આપણને ખબર છે જ્ઞાન શું છે, અજ્ઞાન શું છે. આપણને ખબર છે કે આ મનુષ્યના શરીરમાં અંદર રહેલો રાક્ષસી વૃત્તિનો મનુષ્ય શું છે, અને આ મનુષ્યની દેહમાં રહેલો એક દિવ્ય આત્મા શું છે, એની જેને ઓળખાણ છે. એ વ્યક્તિ કોઈ પણ દિવસ બહારથી ભલે ને ગમે તેટલો સારો લાગે, બહારથી ગમે તેટલી એની પ્રશંસા હશે, બહારથી દુનિયામાં એની પ્રતિષ્ઠા હશે, બહારની દુનિયામાં એનું માન સન્માન હશે, પણ છતાં પણ એ એને સાચું સમજી જાય કે આ કેવલી નથી, આ તીર્થંકર નથી. આપણા સામે ગણધર ગૌતમ હોય અને ગોશાલક હોય. ગોશાલકની પ્રશંસા છે, ગોશાલકના શિષ્યો છે, ગોશાલકનું પોતાનું એક સંપ્રદાય છે, અને ગોશાલક પોતાને 25મો તીર્થંકર કહે છે. અને એ ગણધર ગૌતમ છે.
તો આપણે જો જોહરી હશું, આપણા જ્ઞાન ચક્ષુ ખુલ્લા હશે, આપણને પરીક્ષા હશે કે સાચા સાધુ કોણ છે અને શિષ્ય કોણ છે અને કુશિષ્ય કોણ છે. એ જો આપણની પરીક્ષા હોય તો આપણા સામે ગૌતમ સ્વામીના પ્રતિ શ્રદ્ધા છે, ભક્તિ છે, બધું જ છે, પણ એની સામે આપણે ગોશાલકને શું એના જેવું મૂલ્ય સમજશું, આપણે એને એના જેવું સન્માન આપશું. એ ભલે ને કે હું તીર્થંકર છું, પણ આપણું અંતઃકરણનો એક પણ ભાવ સૂક્ષ્મ ભાવ નહીં કહેશે કે ગોશાલક તીર્થંકર છે. આપણે એ જ કહેશું ભગવાન મહાવીર તીર્થંકર છે. આપણે એ જ કહેશું કે અમારી શ્રદ્ધા ભગવાન મહાવીરના ચરણોમાં છે, અમે મહાવીરના શાસનમાં છીએ. અને અમુક ઇતિહાસકારો તો કહે છે કે મહાવીર કરતા પણ ગોશાલકના શિષ્ય વધારે હતા. તો એના શિષ્ય વધારે હોવાથી એ મહિમા મંડિત છે. આપણને માન આવે છે એક નાના અતિમુક્ત મુનિ માટે પણ, આપણને માન જાગે છે, સન્માન જાગે છે હરિકેશી મુનિ માટે પણ આપણા મનમાં સન્માન જાગે છે ગોશાલક પ્રતિ. તો જેને સાચી ઓળખાણ છે એ વ્યક્તિ સંસારના આકાશના મનીની જેમ ચમકતા હીરા જેવા લાગે એવા, અને કોઈને પણ ધોખો આપે એવા રત્ન જેવા લાગે, છતાં પણ એ સંસારના ભોગની વસ્તુ કે સંસાર આપણને આટલું પ્રિય નહીં લાગે જેટલા આપણા પરમાત્મા આપણને પ્રિય લાગે. આ આવશ્યકતા છે દેહની, આત્માની આવશ્યકતા નથી. આત્માની આવશ્યકતા છે કે અત્યારે આપણે દવા લેવી છે, કે આપણે પથ્યનું ભોજન કરવું છે, કે આપણે ફ્રૂટ ખાવું છે, કે આપણે એની એ કરવું છે. આ કોની આવશ્યકતા છે? આ શરીરની આવશ્યકતા છે. એની આવશ્યકતા છે. આપણે એનો આવશ્યકતા મુજબ બધું સરખી રીતે આપી દઈએ. પછી આપણે શું કરવાનું છે કે ચાલ ભાઈ, હવે તું મારો દોસ્ત છે ને, તો મેં તને બધું સારવાર તારી કરી, હવે તું મને મદદ કર. તું મારો ફ્રેન્ડ છે ને, તો પછી ચાલ હવે મને મદદ કર. મને સ્વાધ્યાય કરવું છે, મને તપ કરવું છે, મને ભક્તિ કરવી છે, મને ભગવાનની આરાધના કરવી છે, મને ધ્યાનમાં બેસવાનું છે. અને જોજે, હું બરાબર કહું છું કે જ્યારે પણ આપણે સામાયિક કરીએ, જ્યારે પણ આપણે મેડિટેશન કરીએ, તો આપણે આ દુનિયાને પણ નમ્ર નિવેદન કરવાનું અને આ શરીરને પણ કહેવાનું કે જો ભાઈ, તું મારો મિત્ર છે, તું મને સાથ આપજો, મને ડિસ્ટર્બ નહીં કરતો, મને સમાધિ ભાવમાં રહેવા દેજે. હું મારા પરમાત્મા સાથે જોડાઉં છું, ત્યારે મને એના સાથે રહેવા દેજે. તું વચમાં આવીને ડિસ્ટર્બ નહીં કરતો. એટલું ધ્યાન રાખજે, એટલું ધ્યાન રાખજે. એને કહી દેવાનું આપણે, એટલે એ શાંત ચૂપચાપ બેસી જશે. કદાચ આપણા પગમાં દુખાવો હશે તો પણ આપણે ધ્યાન કરીએ તો એ ક્ષણમાં, એ સમયમાં તમે અનુભવ કરશો કે પગમાં દુખાવો નથી. કારણ કે શરીર તમારું બરાબર સાંભળે છે. શરીર સાથે એને દુશ્મની આપણે નથી. આપણે એના સાથે સારો વ્યવહાર રાખવાનું, ફ્રેન્ડની જેમ રહેવાનું. તો પછી એ આપણી બધી વાત સાંભળે. ગમે તેટલી તકલીફ હોય અને આપણે એને કહીએ કે તને તકલીફ છે, હું સમજુ છું, પણ તું થોડી વાર માટે મને થોડી સાતા રહેવા દે ને, થોડી વાર મને ભક્તિ કરવા દે ને. જો હું ભક્તિ કરીશ ને તો તને પણ આરામ થશે, તને પણ સારું લાગશે, તારી પણ તકલીફ દૂર થશે. તકલીફ તો તને છે, મને ક્યાં છે? પણ તારા તકલીફ માટે હું બરાબર ધ્યાન કરું છું, ભગવાનની ભક્તિ કરું છું, હું સારા કામ કરું છું, તો તું મને સાથ આપ. યશાજી મહારાજ ઈ કામ બાળક કરે? હોય. મથે વંદની યશાજી મહારાજ, આપણે આવી રીતના વિચાર કરીએ તો ઈ કામ કરે છે? તમે કોઈ ટ્રાય કર્યું છે? હા, કેમ ઘણી કર્યું વાર છે. શરીરનો દુખાવો એટલો બધો હોય કે તમારું મગજ તમારું ત્યાં જ ધ્યાન હોય એમ. હા, નહીં. અને શું થાય છે રસીલાબેન, આપણે વારે ઘડી કહીએ છીએ મને દુખે છે, મને દુખે છે, મને દુખે છે, મને દુખે છે. પછી જે મળવા આવે ને, સાતા પૂછવા આવે ને, એ પણ કે હા
તમારા જેવું ઓલા આપણા બીજા બેન હતા ને, એને પણ તકલીફ થઈ હતી. ગમે તેટલા કર્યા, કેટલા ડોક્ટરો પાસે, કાંઈ સારું ન થયું. પછી આપણા મનમાં શું થાય છે કે અરે મેં આટલા ઈલાજ કરે તો મને પણ સારું નહીં થશે, એવું થાય છે. મારું ઓપરેશન હતું અને લોકો આવે ને સાતા પૂછવા, તો પછી લોકો કે હા આવી તકલીફ મારા એના પણ હતી, પણ એને કંઈ સારું નહીં થયું અને ઓપરેશન ટેબલ ઉપર જ એ ગયા. એવી વાતો કરતા હતા. મેં મોટા માસતીજીને કીધું, મોટા માસતીજી મને મંગલપાઠ સંભળાવો ને. પછી ઓલા લોકો સમજી ગયા કે આવી રીતે નથી બોલવાનું. મેં કહ્યું આપણે ભગવાનની કૃપા છે, ગુરુના આશીર્વાદ છે, અને આપણું આત્મબલ શરીર બલ કરતા મજબૂત છે, તો આપણે થોડું એને મોકો તો આપીએ ને. આપણામાં ક્ષમતા છે અને આપણને એને મોકો નથી આપતા કે તારા આત્મતેજને તું જાગૃત કર અને શરીરને સહાયતા પહોંચાડ અને એને એની ઉપાધિ ઓછી થવા દે, એ આત્માને ઉપર પ્રબલ થાય. આ શું છે, તમે જેને અહીંયા મલ્લ યુદ્ધ કે પ્રાચીન ભાષામાં, એટલે બે પહેલવાન હોય અને એકબીજા સાથે યુદ્ધ કરે, ત્યારે શું થાય કે એક નીચે પડે ધડામથી, બીજો એના ઉપર ચડી જાય. પછી થોડી વાર પછી આપણે જોશું કે જે ઉપર ચડેલું હતું એ નીચે જાય અને પેલું નીચે હતું એ ઉપર આવે. તો આ દેહ અને આત્માનું એવું સંઘર્ષ ચાલ્યું છે. ત્યારે આત્મબળ કમજોર પડે છે, ત્યારે શરીર એના ઉપર હાવી થઈ જાય છે. અને જ્યારે શરીર કમજોર પડી જાય, આત્મતેજ જાગૃત થાય, તો શરીર કમજોર પડી જાય, એ નબળો પડી જાય છે, પછી એ તકલીફ નહીં આપે. અને એવું ખરેખર થાય છે. શું કામ આપણે એક ગરમ ટોપિયો ઉપાડીએ હાથથી તો આપણના હાથ દાજે છે, અને ગજસુકમાલ મુનિ માથા ઉપર અંગારા મૂક્યા છે, અને તો પણ એની ઉફ નીકળતી નથી, તો પણ એને લાગતું નથી કે મારું શરીર બળી રહ્યું છે. આ બીમારી નષ્ટ થશે એવું નથી, તકલીફ ખતમ થશે એવું નથી. જ્યાં સુધી વેદનીય કર્મનો ઉદય છે ત્યાં સુધી રહેવાની છે. પણ જેવી રીતે આપણે સ્વાધ્યાયમાં એકદમ મગ્ન થયા હોય, આપણે રસોઈના કામમાં એકદમ ડૂબી ગયા હોય, ભરતભાઈ બધા ચેક ઉપર સાઇન કરવામાં બિઝી હોય, અને કોઈ એને ચાયનો કપ મૂકી જાય એના પાસે, તેને ખબર પણ નહીં પડે કે કોઈ ચાય આપી ગયો છે. કોઈ કહેશે આ શું કરો છો, આખો દિવસ તમે કામ કરો છો, તો એ પણ એને સંભળાતો નથી. તેવું થાય છે કે નહીં? આંખ છે પણ છતાં આંખ એને જોતી નથી, કાન છે પણ કાન એ શબ્દને સાંભળતા નથી. તો પછી આપણે પણ એવી રીતે જો આત્મતેજ જાગૃત થાય અને આત્મભાવમાં આપણી તલ્લીનતા આવે, તો શરીરની વેદનાનો અનુભવ આપણે ન કરી શકીએ, થાય જ નહીં. એવું બની શકે છે, બની શકે છે. હવે તમે એક એ કરો કે ક્રિકેટ પ્લેયર છે, એ રમે છે, હા, અને એને જોરથી બોલ વાગે છે, બેટ વાગે છે, પગમાં ખૂબ પડી જાય છે, દુખે છે, છતાં ઊભો થઈને પાછું એ રમવા લાગે છે. કેમ? એને તકલીફ થતી નથી? થાય છે, પણ અત્યારે એનું ધ્યાન જે છે એ ક્યાં છે? અત્યારે એનું ધ્યાન મને જીતવું છે, મારે દોડવાનું છે, મારે રન કરવા. એ ભલે થાય, દુખાવો થાય, વાગ્યું કઈ ખબર નથી, અને એ ભાગે છે. અને એ ટીમ જીતી જાય, બધું પતી જાય, પછી એને થાય છે કે અરે મારા પગમાં દુખે છે. પછી સહન થતું નથી, બહુ વેદના થાય છે, બહુ વેદના થાય છે. અરે વેદના તો આના કરતા પણ વધારે જ્યારે પડી ગયો તો ત્યારે થઈ હતી, પણ એ કેમ ભૂલાનું? એ ભૂલ્યા નથી. એ જે તમારો અનુભવ કરવાનો જે ઉર્જા હતી, એ ઉર્જા તમે બીજી જગ્યા લગાડી, એટલે એને ગ્રહણ ન કરીએ. એને એ વેદનાને મન ગ્રહણ નથી કરતો, અને મન બીજી જગ્યા ઉપર એક્ટિવ છે. એટલે આપણે જે છે કહીએ, વારે ઘડી કહીએ દુખે છે, ના, મને બહુ સારું છે, મને પહેલા કરતા બહુ સારું છે. તો આપણે એને પોઝિટિવ લેવાનું,
પોઝિટિવ લઈને કરવું. અરે બાબા, દુનિયામાં જો ને, મારી જ ઉંમરના કેટલા લોકો છે, ચાલી શકતા નથી, પથારીમાં પડ્યા છે, ડૉક્ટરોના એના ઉપર છે. તું મને કેટલું સાથ આપે છે ને, તું કેટલો સારો છે ને. જો તને કઈ તકલીફ છે? કાંઈ નથી. અરે થોડું ઘણું મામૂલી એ તો થાય. નાનું છોકરું હોય તો એ પણ ચાલતી વખતે પડે છે, તો એવી રીતે થોડું પડી ગયા, ચાલો તરત જ ઊભા થઈ જવાનું. ચાલ, જેવી રીતે નાના છોકરાને આપણે ખોટી રીતે સમજાવીએ કે નહીં. હવે તમે કહેશો આ સાચું છે. હવે છોકરો પડી જાય અને એ ઊભો કરીને આપણે શું કહીએ કે આ ટેબલ તને વાગ્યું ને, એને તને તકલીફ આપી, આપણે એને ટેબલ ઉપર એક ચાટો મારીએ કે જો હવે નહીં કરશે. હા, આપણે કહીએ ને એવું. તો શું કહીએ છીએ? એને ખોટું બોલીને પણ ટેબલ એને વાગ્યું છે કે એ પોતે ટેબલ પાસે ગયો છે. ટેબલ તો નથી આવ્યો ને બાળક પાસે. તો પણ આપણે એને ખોટું બોલીને સમજાવીએ, પણ એ ખોટું નથી. એની નેગેટિવિટી પોઝિટિવમાં બદલાવવા માટે, એનું ધ્યાન બીજી રીતે દોરવા માટે આપણે એને કહીએ છીએ. હવે એક વ્યક્તિ છે, 90% છોકરો છે અને 90% માર્ક લઈને આવે, અને એને એડમિશન માટે 95% માર્ક જોતા હતા. તો આપણે શું કહીએ? એને નર્વસ કરીએ કે નહીં કરીએ? કે તું એક થોડી મહેનત વધારે કરી હોત તો શું વાંધો હતો? થોડું ટાઈમ અહીંયા ત્યાં ન બગાડ્યો હોત તો તારું થઈ જાત ને. તું આમ કર્યું, તું તેમ કર્યું. હા, એમ કરીને શું કરીએ છીએ? એને 90% માર્ક મેળવ્યા, ખાલી 5% હજી જોતા હતા. અને એક માં કે નહીં, તું ભગવાન ઉપર ભરોસો રાખ, તું પ્રેયર કર, તારું થઈ જશે. અને પછી એને ખબર પડે કે અરે, એનો પેપરમાં ઓલો મલ્ટીપ્લાય કરવામાં 2 માર્ક રહી ગયા, 4 માર્ક રહી ગયા, એમાં એડ કર્યા તો એને 55 કરતા વધારે થઈ ગયા. એને 96 થઈ ગયા, 95 જોતા હતા. તો શું થયું? પણ આટલી વાર સુધી એની નર્વસ થઈ જાય, નિરાશ થઈ જાય. એ નિરાશાને દૂર કરવા માટે અને એને પાછું એનર્જી આપવા માટે આપણે એને કહીએ ને કે ભગવાન ઉપર ભરોસો રાખો. ભગવાન કરવાના નથી મને ખબર છે, પણ મારી સામે જો કોઈ આવશે તો હું એમ જ કહીશ ને એને કે તું કકળાટ નહીં કર, તું આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન નહીં કર, ભગવાન બધું સારું કરશે. તો આ ખોટું છે? ખોટું નથી. વ્યવહાર નહીંના દૃષ્ટિથી એ સત્ય છે. નિશ્ચય નહીંના દૃષ્ટિથી છે કે ભગવાન કોઈ કોઈનો કરતો નથી, કોઈ કોઈનો બગાડતો નથી, કોઈ કોઈને સુધારતો નથી, કોઈ સુખી કરે નહીં, કોઈ દુઃખી કરે નહીં. એ બધી વાત સાચી, પણ કયા નયના અપેક્ષાથી છે? નિશ્ચય નયના દૃષ્ટિથી છે. અને વ્યવહાર નયના દૃષ્ટિથી, વ્યવહાર નયના દૃષ્ટિથી આપણે નાના હતા, આપણને ખબર નહોતી કે જો આપણે કપડાં ખરાબ થઈ ગયા છે તો થોડું બાજુમાં ખસી જઈએ અને સારી જગ્યામાં જઈએ, ગીલા કપડા ઉપર આપણે ન રહીએ. એટલું પણ ભાન હતું આપણને? નહોતું ને. અને ધીરે ધીરે આવી ગયું ને બધું. અને હવે આપણે બાળકોના બાળકોને પણ સમજાવીએ છીએ કે નહીં? પહેલા હાથથી જમતા નથી આવડતું હતું, હવે આવડે છે કે નહીં? તો આને કોઈ માં એમ કે ના, તને તો કઈ આવડશે જ નહીં, તને તો કઈ ખાશે જ નહીં, તને તો કઈ થશે જ નહીં. જે બાળક ચબાવીને ન ખાતું હોય એ બાળકને ખાતા ખાતા પીવતા પીવતા શીખડાવીને એને કડક ખાખરા પણ ખવડાવી દે તો હવે ખાય છે. તો આપણે એવી રીતે કેળવવું જોઈએ આપણા મનને કે ના, કઈ વાંધો નહીં, ચાલશે. એમાં શું છે? હવે થોડું માથું દુખે તો બધાનું જ દુખે છે, મારું શું એમાં નવાઈ છે? હા, તો હાલ્યા કરે હવે, એમ કરીને એને સમજાવી દેવાનું મનને. ચાલો, પાછું આપણે તૈયાર થઈએ, પાછું આપણે રેડી થઈએ, આપણે પાછું ફ્રેશ થઈએ અને મજા આવશે. થોડી વાર બેસતાને મજા આવશે. થેન્ક યુ યશાજી મહારાજ. હા, કોશિશ કરશું એવી રીતે. હા, યશાજી મહારાજ, આપણે વાત કરીએ એટલે મુખ્યપણે તો આપણો જે ઉપયોગ છે ઈ જો જેટલો અંદર જાય એટલું આપણી બહારની પ્રવૃત્તિ ને બધું, બહારની દુનિયા બધી ઓછી થઈ જાય કે નહીં, એમ સમજવું ને? હા. હવે તમે જુઓ
કે આપણે સારા વિચાર કરીએ. હા, હવે જેવી રીતે આપણે આ વિશ્વ દિવસ મનાવ્યું નવકાર મંત્રનું, 1 કલાક નવકાર મંત્રનું ધ્યાન કર્યું. એ વખતે આપણા મનમાં શું ભાવ હતા? આ તો તાજો અનુભવ છે ને, ફ્રેશ અનુભવ છે ને, કે 1 કલાકમાં આપણે શું કર્યું? એક સિવાય નવકાર મંત્રના કોઈ સ્વાધ્યાય નહીં, કોઈ ભગવાન નહીં, કોઈ કાંઈ નહીં, ફક્ત નવકાર મંત્રનું આપણે સ્મરણ કર્યું. હા, પણ એમાં આટલા બધા તલ્લીન થઈ ગયા હતા, અને આટલું મોટું આખા દુનિયાના માટે આપણે શાંતિની પ્રાર્થના કરી. તમે કલ્પના કરો, તમે એક વ્યક્તિ આખી દુનિયા માટે પ્રાર્થના કરે તો સામેથી શું આવશે? તમે તો એકલા પ્રાર્થના કરી અને સારી દુનિયા માટે કરી. હવે આખી દુનિયા પણ પ્રાર્થના કરે છે, તો એ કોના માટે કરે છે? એ પણ આખી દુનિયા માટે કરે છે. રસીલાબેન પણ આખી દુનિયા માટે કરી, રીતાબેન પણ આખી દુનિયા માટે કરી, બીનાબેન પણ આખી દુનિયા. હવે આટલા લોકોની સદભાવના તમારા પાસે આવી કે નહીં આવી? આવી કે નહીં આવી? તમે એક વ્યક્તિ હતા પોતાની ઉર્જાને પ્રસારિત કરવા માટે, અને બીજી કેટલી બધી ઉર્જા તમારા પાસે આવી? લાખો ગુના ઉર્જા તમારા પાસે આવી. હવે એ ઉર્જા તમારી ઉર્જાને ઉપર લઈ જશે. તમને ફોર્સ મળ્યું આટલું મોટું. જેવી રીતે એક ગ્લાસ પાણી છે, અને એક વૃદ્ધ વ્યક્તિ એક ગ્લાસ પાણી ઉપાડવા જાય તો ઉપાડી ન શકે, એના હાથ કાપે છે, એ પકડી ન શકે. પણ એક વ્યક્તિ, એનો જ દીકરો, એને એક ગ્લાસ પાણી આપી શકે આરામથી. પછી એક વ્યક્તિ, એનો નોકર, એક બાલટી પાણી ઉપાડી શકે છે. એક વ્યક્તિ મોટી બાલટી 10 લીટર 25 લીટર પાણી ઉપાડી શકે છે. અને એક મશીન, એ ફોર્સ લગાડો તો એ કેટલાક પાણી ઉપર ઉપર ચડાવે છે, કેટલા મંજિલ સુધી. પાણી તો એ જ છે, પણ એક વૃદ્ધ વ્યક્તિ એક બાલટી, એક ગ્લાસ પાણી નથી ઉપાડી શકતો, અને એક મશીન ઉર્જાથી લાખો ટન પાણી ઉપર ચડાવી શકે છે. તો આપણા પાસે પણ આટલી એનર્જી ભેગી થઈ ગઈ છે, અને આપણી ઉર્જા આપણે લાખો ટન ઉપર ઉઠાવીને આખી દુનિયામાં પહોંચાડી શકીએ કે નહીં? તો એ સમયમાં આપણા આજુબાજુમાં અશુભ કોઈ પણ ઉર્જા આવી નહીં શકી. ભલે કોઈ એકાદ વ્યક્તિ કોઈ એમ કરતો હશે કે બધાનું ખરાબ થઈ જાય, ગુસ્સામાં કોઈ બોલતું હશે, પણ એની અસર આપણા સુધી નહીં આવે, કારણ આપણા પાસે આ મંગલમય ઓરા પેદા થયા છે. એક રક્ષા કવચ પેદા થયું છે. જ્યારે આપણે ધ્યાન કર્યું, આપણે મેડિટેશન કરીએ, આપણે મંત્ર જાપ કરીએ, જ્યારે આપણે શુભ ભાવમાં રહીએ, ત્યારે અશુભ ભાવને પ્રવેશ કરવાનો મોકો રહેતો નથી. હવે બહાર ગમે તેટલી ગરમી હોય, પણ આપણે દરવાજા બંધ કરીને એસી ચાલુ કરીએ તો બહારની ગરમી અંદર આવી શકે? નહીં આવી શકે ને. તો આપણે સારા વિચારો, સારા ભાવો, એનું એક એવું આપણા આસપાસમાં એક કવચ આખું કરીએ છીએ કે જેનાથી આપણે ઘેરાઈને રહીને બહારના કોઈ પણ અશુભ વિચારો, ભલે આપણા કરેલા કર્મો હોય તો પણ એનો પણ અસર આપણા ઉપર થતો નથી. એ બહાર રહી જાય, એ અંદર નહીં આવે. અંદર નહીં આવે, આપણા ઉપર અસર નહીં કરે, આપણા ઉપર પ્રભાવ નહીં નાખી શકે. નહીં તો આચાર્ય માનતુંગ જો ગભરાઈને રોતા બેઠા હોત, કોઈને ઉપાલમ આપ્યું હોય, કોઈની શિકાયત કરી હોય, કોઈને દુઃખ માન્યું હોય કે કેવો રાજા છે ને કેવો આ છે ને, આવા દુષ્ટ રાજાને ભગવાન નરકમાં મોકલી દે ને આ કરી દે ને તે કરી દે, એવું વિચાર્યું હોત તો દરવાજા તૂટ્યા હોત, બેડીઓ તૂટી હોત? નહીં તૂટી હોત. પણ એના 48 શ્લોક અને એક એક શ્લોકની 4-4 લાઈન, આટલું મોટી રચના કરી, એમાં એક પણ શબ્દ એવો નથી કે જેમાં એમનો દુઃખ છે, એમને કોઈના પ્રતિ શિકાયત છે, એને કોઈના પ્રતિ ઉપાલમ છે, કે પોતાના કર્મ માટે પણ એને એક પણ શબ્દ નથી કીધું કે કેવા જન્મના મેં કર્મ કર્યા છે કે આજે મને ભોગવવા પડે છે.
એક પણ શબ્દ છે ભક્તામૃત સ્તોત્રમાં? અને કયા મુશ્કેલીમાં છે એની જગ્યા આપણે હોત તો? થોડી વાર માટે કલ્પના કરો કે હું આચાર્ય માનતુંગ છું અને મને કોઈ કોઠડીમાં એમાં જેલમાં પૂરી દીધા છે, હાથમાં બેડિયા નાખી દીધી છે, પગમાં બેડી નાખી છે અને સિકડથી બાંધી દીધું છે, અને એવા સ્થિતિમાં હું છું. હવે હું શું કરું? શું કર્યું હોત આપણે? તો આ એક મનસ્થિતિ છે. જો આપણે માનીએ કે હું બીમાર છું, બીમાર છું, બીમાર છું, મને દુખે છે, દુખે છે, દુખે છે, તો આપણે રક્ષા કવચ નથી બનતું આપણું. અને હું સુખી છું, હું સુખી છું, હું સુખી છું, તો આપણું એક શુભ ઓરા, શુભ રક્ષા આપણું બને છે. જેવી રીતે આપણે એમાં ઋષિમંડળ સ્તોત્રમાં કહીએ ને, દેવ દેવસ્ય યત ચક્રમ તસ્ય ચક્રસ્ય યા વિભા તયા છાદિત સર્વાંગમ. જે તીર્થંકરોની આભા મંડળ છે, એમની જે પ્રભા છે, એ પ્રભાથી હું આચ્છાદિત થઈ ગયો છું. આચ્છાદિત એટલે હું જેવી રીતે ચાદર ઓઢીને આપણે સુઈ ગયા, એવી રીતે પ્રભુના આશીર્વાદની ચાદરથી આપણે ઢંકાઈ ગયા છે. હવે કોઈની તાકાત નથી. આ એવું વજ્રની ચાદર છે કે એ ચાદરને કોઈ તોડીને અંદર પ્રવેશ કરે એવી કોઈ દુનિયાની તાકાત નથી. હવે હું છું, મારા પરમાત્મા મને સુરક્ષા આપે છે. જ્યારે આપણે નાના હતા ને, ત્યારે પાડોશી કોઈ આપણને જો એક ડરાવે કે હું મારીશ તને, આપણે દોડીને માનો આંચલમાં છુપાઈ જતા હતા. હવે માની આંચલની શું તાકાત છે? કોઈ પણ હાથ લઈને ફાડી શકે છે ને એને. માના સાડીનો છેડો શું કરી શકે? આપણે પણ ફાડી દઈશું આપણા તોફાન કરીને. પણ એ વખતે શું લાગતું હતું? એ વખતે શું લાગતું હતું? કે એ મને બચાવી લેશે. લાગતું હતું કે નહીં? અનુભવ છે ને? તો બસ પ્રભુની કૃપાનો આ જ અનુભવ છે કે એ અમને બચાવી લેશે, એ અમને રક્ષા કરશે. સરસ. જો એ જ વાત આગળના સૂત્રમાં છે. નતમ અરી કંઠ છિત્તા કરે ઈ જમસે કરે અપનિયા દુરપ્પા. નતમ અરી કંઠ છિત્તા કરે ઈ. અરી એટલે શત્રુ. જે શત્રુ તમારું કંઠ ચિત્તા, ગરદન કાપીને તમારું જે નુકસાન કરી શકે છે, એના કરતા પણ વધારે નુકસાન તમારી દુરપ્પા, દુષ્ટ આત્મા પોતાનું પોતે નુકસાન કરે છે. એક શત્રુ તલવાર લઈને કોઈ એને મારવા જાય તો એનું નુકસાન ન કરી શકે, પણ આત્મા, દુષ્ટ વિચાર કરવા વાળો દુષ્ટ આત્મા પોતાનું એના કરતા વધારે નુકસાન કરે છે. કે આ ગળું કાપી નાખવા વાળો શત્રુ જેટલું આપણને હાનિ ન પહોંચાડે, એટલી હાનિ આપણે દુરાચારમાં પ્રવૃત્ત થયેલી દુષ્ટ આત્મા સ્વયં પોતાનું અહિત કરે છે, નુકસાન કરે છે પોતાને. જો આ જ શબ્દમાં થોડા અશુભ શબ્દમાં હું કહું તો શત્રુ ગળું કાપે છે અને આપણે આપણા પોતાના જાતને કાપી નાખીએ છીએ. તો કોણ કરે છે? એ તો પરહત્યા કરે છે અને આપણે શું કરીએ છીએ? આત્મહત્યા કરીએ છીએ. એટલે કે બહુ કઠોર શબ્દ છે, પણ ક્યારે ક્યારે બહુ ગુસ્સામાં કોઈ વ્યક્તિ હોય ને, એને આપણે કેટલું સમજાવીએ કે એમ નથી, એમ નથી, તો પણ સમજે નહીં. બસ એકદમ ગુસ્સામાં એકદમ બોલતા જાય એવું હોય. ત્યારે શું થાય? ત્યારે શું કરવાનું હોય ખબર છે? ત્યારે કોઈ એને થપ્પડ મારે તો પછી એને થોડું ક્રોધ એનું શાંત થઈ, ત્યારે એને થાય છે મને કોઈ મારી સાથે વાત કરે છે, ત્યારે કોઈ એને શબ્દ સંભળાય છે. તો આટલા કઠોર શબ્દ ભગવાન કેમ બોલ્યા?
જ્યારે એમના મનમાં એટલી પીડા હતી કે આ લોકો કેમ સમજતા નથી કે પોતાનું કેટલું અનર્થ કરે છે, પોતાનું કેટલું નુકસાન કરે છે. એટલે આવા કઠોર શબ્દમાં કહ્યું કે શત્રુ તલવારથી કોઈ તમને મારવા આવે અને એ તમારું જેટલું નુકસાન નહીં કરશે એટલું નુકસાન તમે તમારા હાથથી કરો છો. અને દરેક વાત, ખાલી ગુસ્સો જ નહીં, ભય પણ એવું હોય છે. તમને હું મારા અનુભવ એની કહું છું, મારી પણ કમજોરી છે એને પણ હું સ્પષ્ટ કહી દઉં છું કે અમે વિરાયતનમાં હતા. વિરાયતનમાં ખાલી એક જ મકાન બન્યું હતું, કલ્પતરુ. તમને યાદ હશે, બાઉન્ડ્રીના પાસે એકદમ ઓફિસના ઓલી સાઈડમાં લાસ્ટ કોર્નરમાં ઈસ્ટ અને નોર્થ ના કોર્નર ઉપર મોટું મકાન છે, કલ્પતરુ. એ કલ્પતરુમાં અમે રહેતા હતા. કોઈ દરવાજા નહીં, કોઈ બારી નહીં, કાંઈ નહોતું, ખુલ્લું હતું એકદમ આખું વિરાને. તો બપોરના કોઈ એક વ્યક્તિ કીધું છે, અને આવા સમાચાર મળતા હતા પહેલા, કે કોઈ માતાજી એવો ગિરોહ વિચાર કરે છે કે રાતના એ લોકો વિરાયતનમાં આવશે લૂંટવા માટે, ડકેત લોકો. તો એ મારા દિમાગમાં ફીડ થઈ ગયું કે કોઈ આવશે. અને આપણા વિરાયતનથી એક બે વ્યક્તિ પટના ગયા હતા જીપથી. પહેલા આપણા પાસે આટલી ગાડીઓ કંઈ હતું નહીં, જીપ હતી. તો એ કામ માટે, સામાન લેવા માટે આઈ કેમ્પનો પટના ગયા હતા. એ રાતના આવ્યા. હવે અમે લોકો સૂઈ ગયા, હું સૂતી, મારા પાસે શુભમજી સૂતા હતા, મોટા માસ હતી બહાર વરંડામાં, મોટા માસ હતી અને બાજુમાં તાઈ મારે સૂતા હતા. રાતના જીપ આવી. જીભનો અવાજ સાંભળીને હું એટલી ડરી ગઈ. મને એમ થયું કે ના, એ લોકો જ આવ્યા જે આપણે સાંભળ્યું હતું કે રાતના આવવાના જ છે, બધા ડકૈતી લોકો હાથમાં બંદૂક ને બધું લઈને. તો એકદમ હું જોરથી ચિલ્લાવા લાગી. તો મને જોઈને શુભમજી પણ જાગી ગયા. એ પણ મારા સાથે જોરથી રાડો પાડવા લાગ્યા. અને અમે તાઈ મહારાજ કે ના આપણા લોકો છે, ના આપણા લોકો છે, અમને ક્યાં સંભળાય છે, અમે તો રાડો પાડી છે. છેલ્લે તાઈ મહારાજ મને એક ગાલ ઉપર પછી મને એમ થયું કે શું થયું, હું ક્યાં છું. તો આ શું છે, એ ભયના કારણથી ખાલી રાડો પાડવાનું, પછી ચાદર ઓઢીને મોઢું ઢાંકી લીધું. એટલે ડરી ગયા અમે. તાઈ મહારાજ નહીં ડરે. તાઈ મહારાજ આટલા હિંમતવાળા છે કે એના સામે આવી ગયા હોય તો પણ એ નહીં ડરે. અને અમે ખાલી કલ્પનામાં ડરીએ. તો પછી જોયું કે એ આપણા જે પટના લોકો ગયા હતા એ જ છે, અને જીપમાં છે, અને બરાબર એ કલ્પતરુના સામે જ ગાડી લગાવીને ઊભા છે. તો એવી જ રીતે દરેક જે ભય હોય, ક્રોધ હોય, અહંકાર હોય, ઈર્ષા હોય, આ બધા જેટલી વિકાર છે, જેટલી વિકૃતિઓ છે, આ આવી જ રીતે આપણને એક વ્યામોહમાં ફસાવી દે છે. અને આપણે એવું એટલું ઊંધું કામ કરીએ છીએ કે મને યાદ નથી આવતું કે મારા જિંદગીમાં મેં આવું કોઈ દિવસ પાછું કર્યું છે, અને પહેલા ક્યારે કર્યું હતું. તો એવું થઈ જાય છે. તો એ સમયમાં જો તાઈ મહારાજ જેવી રીતે એક લગાવી દીધી, તો એવી રીતે ભગવાન પણ કહ્યું કે તમારું શત્રુ પણ તમારું ગળું કાપવા આવે ને તો એ પણ નુકસાન નહીં કરશે જેટલું તમે તમારું નુકસાન કરો છો, તમે તમારી હત્યા કરો છો. બરાબર. નતમ અરી કંઠ છેદતા કરે. અરી એટલે શત્રુ. શત્રુ કોઈનો ગળો કાપી નાખે, શત્રુ કોઈનો ગળો કાપી નાખે, એને જેટલું નુકસાન ન પહોંચાડે એટલું નુકસાન તમે પોતે તમારા દુષ્ટ વિચાર, દુષ્ટ શત્રુ બહાર નથી. દુષ્ટ શત્રુ કોણ થઈ ગયા? તમે જ તમારા શત્રુ છો અને તમે જ તમારા મિત્ર છો. હવે એક ક્ષણ પહેલા અમને લાગતું હતું કે અમારા શત્રુ સામે આવ્યા છે હાથમાં શસ્ત્ર લઈને, અને તાઈ મહારાજ એક લગાવી એટલે તરત જ અમને લાગ્યું નહીં આ આપણા જ છે. તો શું થયું? શત્રુ મિત્રમાં બદલાઈ ગયા. તો એવા
આપણે દરેક પ્રસંગમાં દરેક જગ્યા ઉપર આપણે વિચારવું જોઈએ કે હું શું કરું છું, કેવા ભાવ મારામાં આવે છે, કેવી મારી પરિણતિ હોય છે, તો કોણ કોનું નુકસાન કરે છે, કોણ નુકસાન કરે છે. સામે મિત્ર ઊભા છે, સામે આપણા લોકો છે, અને છતાં પણ ભયથી ભયભીત થઈને હું વિચારું અને એમાં જ હાર્ટ એટેક આવી જાય તો એમાં જો આ તો ખાલી આપણે ડરી ગયા, પણ ડરમાં જો હાર્ટ એટેક થઈ જાય તો નુકસાન તો આપણે જ આપણા રીતે કર્યું. આપણી હત્યા આપણે જ કરીને. નતમ અરિકંઠ ચિત્તા કરે જમસે કરે અપનિયા દુરપ્પા. દુષ્ટ આત્મા જેટલું તમારું નુકસાન કરે છે, અને એટલા માટે આત્માના ભેદ કર્યા છે. જ્ઞાન આત્મા, ઉપયોગ આત્મા, ચારિત્ર આત્મા, અને એક આત્મા કઈ છે? કષાય આત્મા છે ને. કષાય આત્મા એટલે દુષ્ટ આત્મા. એટલે મારી આત્મા જેટલી સંપૂર્ણ જ્ઞાનમય છે, મારી પોતાની આત્મા જેટલી દર્શનમય છે, મારી પોતાની આત્મા જેટલી સુખમય છે, એટલી જ મારી આત્મા શું છે? કષાય આત્મા છે. હવે કોણ કોના ઉપર એ થવું જોઈએ? મારી કષાય આત્મા મને નુકસાન પહોંચાડશે, અને મારી જ્ઞાન આત્મા મને દુઃખમાં પણ સુખનો રાસ્તો દેખાડશે. દુઃખમાં પણ સુખનો રાસ્તો દેખાડશે. ભગવાન મહાવીર રાજા શ્રેનિકને કહે છે કે તું નરકમાં જવાનો છે. રાજા શ્રેનિક પૂછ્યો, ભગવાન હું મરીને ક્યાં જઈશ? તમારું ભક્ત છું. એને એમ થયું કે ભગવાન મહાવીર કહેશે, ના ના, તે આટલા સારી સેવા કરી છે, આટલી તીર્થની ઉપાસના કરી, બહુ સારું છું, તું તને સ્વર્ગમાં જગ્યા મળશે. રાજા ચેતક યુદ્ધ કરે છે તો પણ મહાવીર કહે છે સ્વર્ગમાં ગયો છે. અને રાજા શ્રેનિક જ્યારે શાંત ભાવમાં સામે બેઠો છે, ભક્તિ કરે છે, ઉપાસના કરે છે, અને પૂછે છે, ભગવાન મને એવું લાગે છે હું જાણી લઉં આવતા ભાવમાં હું ક્યાં રહીશ. તો ભગવાન શું કહે છે? નરકમાં જશે તું. ધ્રુસકે ધ્રુસકે રડે છે, ભગવાન તમારું શિષ્ય થઈને હું નરકમાં જઈશ? હવે મારે પાછી આટલી વેદના સહન કરવાની છે, મને આટલા દુઃખ જોવાના છે. હવે આ કેમ થશે પ્રભુ? હું કેવી રીતે જોઈ શકીશ? કેવી રીતે હું બર્દાશ્ત કરીશ? આ તમારા ચરણોમાં આટલું સુખ અનુભવ્યા પછી આ દુઃખ ભોગવવું કેટલું મુશ્કેલ થશે મને. ભગવાન શું કે છે કે શ્રેનિક, અનાદિકાલની તું યાત્રા કરી રહ્યો છું. અનેક વખત તું નરકમાં ગયો છું, અનેક વખત દુઃખની વેદના ભોગી છે, પણ આ હવે માત્ર લાસ્ટ ટાઈમ છે. આ છેલ્લી વખત તને નરકમાં જવાનું છે. એના પછી તારે કોઈ એવો જન્મ નથી લેવાનું કે જ્યાં તને દુઃખ મળશે. શું થયું? નરક ટળ્યું? નરક નથી ટાળ્યું. ભગવાન મહાવીર એના નરકના બંધનને નથી કાપ્યા. શું કર્યું? એને એવી મજબૂતી, એટલી હિંમત આપી કે એ નરકમાં પણ સુખનો અનુભવ કરી શકે. કારણ કે એને સંકિત થયા છે. રાજા શ્રેનિક સમ્યક્તને પ્રાપ્ત કર્યું છે, અને નરકમાં જશે તો પણ નરકના દુઃખને પણ શું કરશે? દુઃખ રૂપમાં અનુભવ નહીં કરે. અને પછી જઈને એ શું થવાના છે? તીર્થંકર થવાના છે. મહાવીર કહે છે કે તું પછી એના પછીના ભાવમાં તું તીર્થંકર થવાનો છે. તું મારા જેવું જ થવાનું છે. આ થોડું ટાઈમ છે. તમે તમારા દીકરાને કહો ને કે બેટા કઈ નહીં, એ જાય હોસ્ટેલ ઉપર ભણવા, તો કેમ ના, મને નથી ગમતું, મને ઘરે જ રહેવું છે. તમે શું કહેશો? કે હવે બસ, હવે ફાઇનલ યર છે, 1 વર્ષ રહેવાનું છે બસ, પછી ઘરે આવ્યા પછી તો બધા આપણે સાથે જ રહેવાના છે, પછી બધા આપણે સાથે કામ કરશું, પછી આપણે ખૂબ સારું રીતે રહીશું, ખૂબ સારું કરશું. કહો છો ને? એને હિંમત આવે કે નહીં 1 વર્ષનો સમય પાર કરવાનું? આવે છે કે નહીં હિંમત? તો ભગવાન એ જ કહે છે કે થોડો સમજો, તમે પોતાના આ દુષ્ટ આત્માને પરાજિત કરો, અને તમારી જે જ્ઞાન આત્મા છે એને જાગૃત રાખો. તમે હિંમત નહીં હારો.
તમે ધીરજ રાખો, તમારા આત્માની મજબૂતીને તમે કાયમ રાખો. આત્મા કોઈ દિવસ પરાજિત થતી નથી. તમે માનો નહીં કે હું હારી ગયો છું. મન કે હારે હાર હુઈ હૈ, મન કે જીતે જીત સદા. ગુરુદેવજીની કવિતા યાદ છે ને, કુછ ભી નહીં અસંભવ. શું કહ્યું? મન કે હારે હાર હુઈ હૈ, મન કે જીતે જીત સદા. આ મનથી જીત્યા તો આખી દુનિયાને જીતી લીધું, અને મનથી હાર્યા તો આખી દુનિયા તમને હારાવશે. જે તૂટેલા છે અંદરથી, એને દુનિયા તોડી નાખે છે, ચૂર ચૂર કરી નાખે છે. પણ જે અંદરથી તૂટ્યા નથી, એને દુનિયા તોડી ન શકે. દુનિયામાં તાકાત નથી. કાલે ન કાલમ વિહરે જ રઠ્ઠે, બલા બલમ જાનીય અપનોય. કે અમે સંસારમાં છીએ. હા, કેટલું સારું થાત ને કે ભગવાન મહાવીરના સમયમાં આપણે હોત. હા, તો ભગવાન જેમ કહે એમ આપણે જીવન બનાવ્યું હોત, અને આપણે પણ મોક્ષમાં ગયા હોત. કેવું સરસ થાત ને. હા, તો કે ભગવાન કે કઈ વાંધો નહીં, તમે વિહરે જ રઠ્ઠે, આ સંસારમાં વિચરણ કરો. તમે જે સંસારમાં છો, કઈ વાંધો નહીં. આ સારું છે કે ખરાબ છે એનો વિચાર નહીં કરો. જે સંસાર છે એ સંસારમાં વિહરે જ રઠ્ઠે. તમે તમારા આ રાષ્ટ્રમાં, પછી રઠ્ઠે એટલે રાષ્ટ્રમાં, પછી તમે લંડનમાં રહો કે ઇન્ડિયામાં રહો, તમે નૈરોબી રહો કે ઇન્ડિયામાં રહો કે લંડનમાં રહો, કોઈ ફરક નથી પડવાનું. ગમે ત્યાં વિહરે જ રઠ્ઠે, ગમે તે રાષ્ટ્રમાં તમે વિચરણ કરો. પણ કેવી રીતે વિચરણ કરો? તમારું બલ શું છે? બલાબલમ, તમારું બલ શું છે અને તમારી દુર્બલતા શું છે? તમારી આવડત શું છે? તમારી ક્ષમતા શું છે અને તમારી વીકનેસ શું છે? એને તમે જાણીએ. બલ અબલને જાણીને અપનોય, મારી આત્માનું બલ શું છે અને મારી આત્માની કમજોરી શું છે. મારી આત્માનું બલ છે કે હું અનંત જ્ઞાની છું, અનંત વીર્યવાન છું, અનંત શક્તિ સંપન્ન છું. આ મારો બલ છે. અને અબલમ, અબલ શું છે? કે હું ક્રોધ અજ્ઞાન મોહસ્સ વિવજ્જનાય, અજ્ઞાનના કારણથી હું પોતાને સમજું છું હું મારામાં કાંઈ નથી. મોહના કારણથી હું સમજું છું કે આ શરીર હું છું, શરીર બીમાર પડ્યું છે, શરીર મરવા વાળું છે, હું મરી જવાનું છું, આ મારું બધું કમાવેલું રહી જશે, આ બધું મારું છૂટી જશે, મારા સગાઓ મને ધોકો આપશે, મારા મિત્રો મિત્ર નહીં રહેશે. આ બધું શું, આ વિચારવું શું છે? આ મારી વીકનેસ છે, આ મારો કમજોરી છે. તો તમે તમારું સામર્થ્ય શું છે, ઉર્જા શું છે, શક્તિ શું છે અને તમારી કમજોરી શું છે, એને તમે સરખી રીતે જાણી લો. અપનોય, પોતાની આત્માની બલાબલમ, બલ અને અબલ, શક્તિ અને કમજોરીને જાણીને કાલે ને કાલમ વિહરે જ રઠ્ઠે, ગમે ત્યાં રહો, સ્વર્ગમાં રહો કે ધરતી ઉપર રહો, ગમે ત્યાં રહો, ત્યાં તમે સુખપૂર્વક વિચરણ કરો. વિહરે જ જા, વિહાર કરો, તમે વિચરણ કરો. કાલે ન કાલમ જાનીય, સમય ઉપર શું કરવું જોઈએ એ સરખી રીતે જાણીને આ સમયમાં મારું કર્તવ્ય શું છે. મને બધું સુખ મળ્યું છે, મને બધું આરામ મળ્યું છે, સંપન્નતા પૂરી છે મારી પાસે, ઐશ્વર્ય પૂરું છે મારી પાસે, પરિવાર સારું છે મારી પાસે, અને પછી હું શું કરું? પછી મારે શું કરવું જોઈએ? શું જવાબદારી છે? કાલે ન કાલમ જાનીય, સમય ઉપર તમે તમારી સ્થિતિને સરખી જાણીને તમે તમારા કર્તવ્યમાં
નિષ્ઠાવાન રહો કે મને આ બધું મળ્યા પછી એનું મારે શું કરવું છે. જ્યાં સુધી મળ્યું નહોતું ત્યાં સુધી મેળવવાનો પ્રયત્ન હતો, અને મળ્યા પછી એનો ઉપયોગ કેવી રીતે કરવાનું છે. આ મનુષ્ય જન્મ મળ્યું નથી તો કહેશો કે મનુષ્ય જન્મ દુર્લભ છે, દુર્લભ છે, દુર્લભ છે. આ દુર્લભ મનુષ્ય જન્મ મળી ગયો પછી શું કરવાનું છે કે સાચા ધર્મ ઉપર વિશ્વાસ કરવાનો છે. માનું સત્તમ હિ ખલુ દુર્લભ. મનુષ્યત્વ જન્મ મળવું દુર્લભ છે. પછી સુઈ શ્રદ્ધા કરવી, અને સુઈ શ્રદ્ધા પ્રાપ્ત કર્યા પછી વીરેન તમે એમાં પુરુષાર્થ કરો, એમાં પરાક્રમ કરો. જ્યાં સુધી પ્રભુની શરણો ન મળ્યો ત્યાં સુધી પ્રભુને શરણો મેળવવું છે, વિશ્વાસ કરવું છે. પછી પ્રભુની વાણી સાંભળવા મળી તો એના ઉપર સુઈ શ્રદ્ધા, એના ઉપર તમે વિશ્વાસ કરો કે આ સાચું રાસ હું વિચારું એ સાચું છે કે ભગવાન કહે છે એ સાચું છે. શું સાચું છે? હું વિચારું એ ભગવાન સાચું કહે છે કે ઈ. ભગવાન જે ભગવાન કહે છે એ સાચું છે. જો ભગવાન કહે છે એ સાચું છે તો એના જેવો મારે જીવન બનાવવું છે, એના વાણીને આદરવું છે, એમાં પુરુષાર્થ કરવું છે. પુરુષાર્થ શું કરવાનું છે કે મોહનો ક્ષય થઈ જાય, અજ્ઞાન મટી જાય. આ મારો પુરુષાર્થ છે. અને આ પુરુષાર્થને મટાડવા માટે હું વારંવાર પ્રભુના વાણીનું સ્મરણ કરું અને એવા ભાવ કરું કે મારું જીવન જેવી રીતે પ્રભુ કહે છે એ પ્રમાણે હું આચરણ કરીશ, એમના વાણીને આદરવા કરીશ. તો કાલે ન કાલમ વિહરે જ રઠે. તમે ગમે ત્યાં રાષ્ટ્રમાં હશો, ગમે તે ક્ષેત્રમાં હશો, ગમે ત્યાં પરિસ્થિતિમાં હશો, આ કલયુગ છે તો કલયુગ છે, કઈ વાંધો નહીં. આ સમયનો, સ્થિતિનો કે ક્ષેત્રનો કે સ્થાનનો વિચાર નથી કરવાનો. વિચાર શું કરવાનું છે કે અપનો બલાબલમ જાનીય. તમે તમારી શ્રેષ્ઠતા શું છે, તમે શું કરશો તો સારું પામશો, અને શું કરશો તો જે સારું પામ્યું છે એ પણ વયું જશે. શું કરવું છે, શું કરવું છે એટલું થોડું વિચાર કરશો ને કે મને આટલું ધંધામાં ફાયદો થયો છે તો હવે મારે શું કરવું છે. આ મેળવેલું ખોઈ દેવાનું છે કે જે મેળવ્યું છે એનાથી વધારે કેવી રીતે મળે એ વિચારવાનું છે. તો આપણે તો પાક્કા વાનિયા છે, એટલું તો વિચાર કરીએ જ છીએ કે જેટલું મળ્યું છે, જેટલું મેળવ્યું છે, જેટલા મહેનતથી મેળવ્યું છે એનાથી પણ ઓછી મહેનતથી વધારે મળે. તો ઓછી મહેનત છે કયા રસ્તા ઉપર મહેનત વધારે છે? આપણા ભગવાનના રસ્તાઓ. અભય પ્રભાવનામાં જે આપણે નવેમ્બરમાં ઉદ્ઘાટન કર્યું તાઈ મહારાજના પ્રેરણાથી આપણા પ્રેસિડેન્ટ અભય ભૈયા જે મ્યુઝિયમ બનાવ્યું છે અભય પ્રભાવના, એમાં મહાવીર જયંતિથી લઈને આ 4 દિવસ પ્રવચન છે. આજે પણ હું 3 વાગે જવાની છું, કાલે પણ ગઈ હતી. તો કાલે મેં પૂછ્યું કે તમને આકરું લાગે છે અહિંસા વ્રતની પ્રતિજ્ઞા કરવામાં, સત્ય વ્રતની, અચૌર્ય વ્રતની, બ્રહ્મચર્ય વ્રતની, અપરિગ્રહ વ્રતની મુશ્કેલ લાગે છે? મુશ્કેલ લાગે છે? મુશ્કેલ ક્યાં છે? કોઈ મુશ્કેલ નથી, એ તો તમે કરી જ રહ્યા છો. મેં એક દાખલો આપ્યો એને કે તમે માર્કેટમાં ગયા, વિચાર્યું કે આ પ્રસંગ આપણા ઘરમાં આવે છે અને સારું ઉજવવાનું છે તો હું સારા કપડાં, સારું દાગીનો ખરીદીને એ પ્રસંગ ઉપર પહેરવા માટે લઈ જાઉં. તમારું બાળક પણ તમારા સાથે છે, તમારું પુત્ર પુત્રી સાથે છે. એ કહે છે ના મમ્મી અમારે આ જ લેવાનું છે અને બહુ મોંઘું છે. અને તમારું બજેટ યા તો તમારા પર્સ તમે જુઓ તો એમ લાગે છે કે મારો ડ્રેસ, મારા દાગીનામાં આવી જશે, આટલું જ છે. હવે દીકરા એટલું મોટું મોંઘું બધું માંગે છે તો શું કરવું? શું કરશો તમે? તમે પોતા માટે લેશો કે એને અપાવશો? એમને અપાવશો. એમને અપાવશું. એને અપાવશો કે નહીં? તમે વિચારશો ના હવે ગઈ વખતે લીધું તું સારું સાડલો, એ બેનના લગ્નમાં પહેર્યા હતા, એ જ ભાઈના લગ્નમાં હવે પાછું પહેરી લઈશ, એમાં શું છે? પણ એને આપી દઉં હું. તો આ શું તો કર્યું તમે?
આ શું કર્યું તમે? તમે પોતાનું મોહનો ત્યાગ કર્યું કે નહીં કર્યું? તમે એમ વિચાર્યું, તમે એમ દીકરીને કે ના હું તને બીજી વખત લઈ દઈશ, તને ક્યાં જવાનું છે? જવાનું મારે છે, હું મારું ડ્રેસ લઈ લઉં. તો આ પરિગ્રહ છે. અને તમે એને અપાવ્યું, આ શું થયું? અપરિગ્રહ થયું. તો તમે કરી રહ્યા છો ને, વ્રતનું પાલન તો તમે કરી રહ્યા છો. તમે કંઈક તમારા ઘરમાં વસ્તુ છે અને કોઈ મહેમાન આવ્યા અને એને આપવાનું હોય તો તમે વિચારો કે નહીં આ મને કામ લાગશે, આ નથી આપવું, કે આપી દેશો? શું કરશો તમે? આપશો કે નહીં આપશો? તમારા પ્રિય વ્યક્તિ છે, મહેમાન છે, આવ્યા છે અને મોડેથી કીધું છે તો ચાલો આપણે આપી દઈએ. આપશો કે નહીં? અને નહીં આપો તો શું છે? તમારા પાસે છે છતાં તમે આપતા નથી, તો આ પરિગ્રહ થયું. અને તમે આપ્યું, પ્રેમથી આપ્યું. તમે ઈ બોલે, ઈ માંગે એના પહેલા એની ભાવના જોઈને તમે આપી દીધું, તો તમારો અપરિગ્રહ છે. તો ક્યાં આકરું છે એ કરવું? આ વ્રતનું પાલન કરવું આકરું છે? એ કરી જ રહ્યા છો, તમે કરી જ રહ્યા છો. બસ સમજવાનું છે કે મારું વ્રતપૂર્વક જીવન, મારું સંયમી જીવન એ તમે જાણો. અને જેટલું જાણશો એટલી તાકાત તમારી વધશે. તમને એવું લાગશે કે નહીં લાગશે કે ભલે હું ધંધો કરું છું, ભલે હું પૈસો મેળવું છું, ભલે મારા માટે હું વાપરું છું, છતાં પણ હું કોઈના માટે કરું છું. આ સૌથી મોટું સમાધાન તમે તમારા જીવનમાં મેળવો છો. તો આ કેટલી મોટી તાકાત છે. તો એ જ છે બલાબલમ. જે કમજોરી છે એને વિચારો કે આ પરિગ્રહ રાખવાનું કે એક ઘરના નાના સરખા વસ્તુ માટે હું કોઈનું દિલ દુખાવું, કોઈના હાથથી ફાટી ગયો, કોઈના હાથથી તૂટી ગયો વાસણ, કોઈના હાથથી બહુ સારામાં સારી ક્રોકરી હતી પણ આવ્યા તમે એમાં ધક્કો લાગ્યો અને તૂટી ગયો. હવે આ તૂટેલા વાસણ માટે થઈને હું 2 શબ્દ આકરા બોલું અને એના દિલને તોડું, આ બરાબર છે? આ બરાબર છે? તૂટેલું તો જોડાવાનું નથી, તૂટેલું તો પાછું આવવાનું નથી. પછી બોલીને ફાયદો શું? તો થોડું આટલું વિવેક આપણે રાખીએ તો શું થાય? આપણી શાંતિ વધે છે, આપણું વીર્ય શક્તિ વધે છે, આપણી તાકાત વધે છે અને ગમે તે દુઃખને બરદાસ્ત કરવાની તાકાત આવે છે. બહુ સારા છો તમે. આ તો ખાલી આપણે સ્વાધ્યાય કરીને એકબીજા સાથે વાતો કરીએ એટલી વાતો કરીને પણ આનંદ મેળવી લીધું. પણ તમે ખરેખર ખૂબ જ્ઞાની છો. તમે ખૂબ તાઈ મહારાજને સમજ્યા છો, ગુરુદેવને જાણો છો અને આટલું પવિત્ર સાનિધ્ય તમને ભગવાનના વાણીનો મળ્યો છે. તો ખૂબ ખૂબ અભિનંદન તમારા. તમને કંઈ વધારે સમજાવવાની એ નથી રહેતી, પણ આપણે ખુશ થઈને વાતો કરી રહ્યા છીએ એકબીજાની. તમે અમને બહુ જ પોઝિટિવિટી ને એન્કરેજમેન્ટ કરો છો. યશાજી મહારાજ, તમારું સાંભળીને તમારામાં અંદરથી આમ ઉલ્લાસ આવે કે ઓહ, અમે બસ કંઈક એ જ પોઝિટિવ આપણે કર્યા છે. બસ ઉપર ને ઉપર જવાનું છે. હા. ચાલો મંગલ પાઠ કરીએ. નમો અરંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયર્યાનંગ, નમો વચ્છાયાનંગ, નમો લોય સવસાવુનમ. એસો પંચ નમોકારો સર્વ પાપ પણાસનો મંગલાનંચ સર્વેસિમ પરમમ હવૈ મંગલમ. ગુરુદેવ કી આજ્ઞા ચત્તારી મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પણત્તો થમો મંગલમ. ચત્તારી લોગુત્તમા, અરહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પણત્તો ધમો લોગુત્તમો. ચત્તારી શરણમ પવજ્જામિ, અરહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. અરહંત, સિદ્ધ, સાધુ અને ધર્મની શરણ લઈને મંગલમય જીવનની યાત્રા કરી રહ્યા છો. તમારા માટે
તીર્થભૂમિના આશીર્વાદ, તમારા માટે પરમાત્માના આશીર્વાદ અને પરમ પૂજ્ય ગુરુદેવ અને આચાર્ય શ્રી તાઈમાના આશીર્વાદ છે. અમારા બધાની તમારા સુંદર સુખદ ઉજ્જવલ ભવિષ્ય માટે મંગલ કામના છે. ઓમ શાંતિ. આજે આંબિલ ઓળીના પારણા છે. રાજગીરમાં આપણે સાધનાજી મહારાજ, કલ્યાણીજી અને કૃષ્ણાજી આંબિલને ઓળી કરી છે. આજે એમના બહુ સમૂહમાં બધા સ્ટાફ લોકો પણ એમને સાથ આપવા માટે અમુક લોકો પણ એક દિવસના આંબિલ કર્યા છે. એ બધાના પારણા આજે થયા છે. તો તમારે બધાને ખૂબ ખૂબ શુભકામના આ આંબિલના ઓળીને પારણાની. આપણે પણ ભાવ રાખીએ કે આપણે પણ એવી ઓળી એના જેવી કરી શકીએ. સાતા પૂજ્ય હા, થેન્ક